જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે પાછી આપણે તમારા માટે બેક ટુ બેક, જેમ ગઈકાલે આપણે તમારા માટે એક રેસીપી લઈને આવ્યા હતા સાબુદાણાની ખીચડી, એવી જ રીતના આજે પાછી તમારા માટે એક રેસીપી લઈને આવવાના છીએ. આજની રેસીપી ઘણા લોકોને એ આઈટમનું નામ ખ્યાલ હશે, ઘણા લોકો માટે એક નવીન બી હશે, બરોબર છે. એ છે દાળ કચોરી. હવે આખી વસ્તુ થોડીક અલગ છે. જે રેગ્યુલર આપણે કચોરી ખાતા હોય છે સૌરાષ્ટ્ર સાઈડ કયો, બરોબર છે, જે જામનગરની ફેમસ આઈટમ કહી શકાય, બરોબર છે. તો ઈ કચોરી નથી જે સૂકી કચોરી આવે, અથવા તો ઈ કચોરી બી નથી કે જે આપણે સમોસા સાથે જે કચોરીનું કોમ્બિનેશન આવે છે, જે ચટણી સાથે ખાવામાં આવે છે, ઈ કચોરી નથી. આખી અલગ ટાઈપની કચોરી છે, બરોબર છે. મોસ્ટલી આ તમને આઈ થિંક છત્તીસગઢની સાઈડ વધારે જોવા મળતી આઈટમ છે, બરોબર છે. અમે લોકોએ બી ત્યાંથી જ આ આઈટમ શીખેલી છીએ અને ત્યાંથી જ આઈટમ અમે ખાવાનો શોખ રાખી છીએ, અમે ત્યાં ખાધી હતી એટલે, બરોબર છે. તો એ આખી કઈ રીતે બને છે એ હું તમને આખી રેસીપી તમારી સાથે શેર કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ રેસીપી તમને કેવી લાગે છે એ બી કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો આગળ જઈને પહેલા આપણે મમ્મીને મળી લઈને પછી તમારી સાથે રેસીપી શેર કરી. ચાલો તો આપણે કિચનમાં આવી ગયા છીએ ને પેલા મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાયને. કેમ છો? આજ તો સન્ડે છે એટલે મજા છે બધાયને. એટલે આજે હેમલ ઘરે છે ને એટલે દાળ કચોરી અત્યારે બનાવી છે, ગરમ ગરમ ખાવા મળે ને એટલે. બરોબર. મેં બધાને કીધું કે આ જે દાળ કચોરી આઈટમ છે એ જે આપણે રેગ્યુલર કચોરી છે, બે ટાઈપની આપણે ખાતા હોય, સૂકી અને જે ચટણી સાથે, ઈ કચોરી આ નથી. આ એક અલગ આઈટમ છે જેની રેસીપી અમે તમે શેર કરી છે ને તમને વધારે આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી આ દાળ કચોરી છે શું, જે દાળ સાથે ખાવામાં આવે છે, બરોબર છે. જનરલી દાળ પૂરી ને એવું તો આપણે અહીંયા ખાતા હોય છે, પણ આ દાળ કચોરી, બરોબર છે, એની આખી મેથડ તમારી સાથે શેર કરવાના છે. મસ્ત તમે ઘરે બી બનાવજો, બહુ મસ્ત આઈટમ છે અને એક એવી બ્રેકફાસ્ટમાં ચાલે અને જમવામાં બી ચાલે એવી એક આઈટમ છે, બરોબર છે ને. તો ચાલો બેક ટુ બેક આપણે બધી વસ્તુ વન બાય વન તમારી સાથે શેર કરી છે અને રેસીપી તમારી સાથે શેર કરતા રહી. આ છે ને વટાણા ને બટેટા, એનો માવો બનાવવાનો છે. અને એમાં બધો આપણે જે મસાલો કરીને રેગ્યુલર એ બધો મસાલો કરવાનો એમાં. હા, અને દાળ આપણે તુવેરની દાળ જે હોય ને, ઈડલીમાં કેમ સંભાર બનાવી છે એવો સંભાર બનાવવાનો. દાળ આ તુવેરની ની ને થોડીક મગની છડી દાળ નાખવાની એમાં. હા, અને પછી આપણે સંભાર કઈ રીતે બનાવી છીએ એવી રીતે બધું અંદર ડુંગળી ને ટમેટા નાખીને એનો વઘાર કરવાનો. પછી બધા મસાલા નાખવાના ને લીંબુ ને ખાંડ ને મીઠું ને એ બધું નાખવાનું. અને એ સંભાર જ બનાવવાનો. ઈડલી સંભારનો સંભાર કેમ બનાવી છે એ ટાઈપનો સંભાર જ બનાવવાનો. ને આનો આ છે ને પૂરણ છે, આ માવો એ છે ને પૂરી, ઘઉંના લોટની પૂરી બનાવવાની. આપણે જે રેગ્યુલર પૂરી બનાવતા હોય ને એવી પૂરી બનાવવાની. અને એમાં છે ને આ માવો ભરીને એની કચોરી બનાવવાની, પછી તળી નાખવાની અને પછી દાળમાં નાખીને એ ખાવાની દાળ સાથે. હા, દાળ છે હજી વઘાર બાકી છે, એ પેલા માવો બતાવી દે. તુવેરની ને મગની દાળ. હા, આપણે સંભારમાં કેમ કરી છે એ જ રીતે એમ. હા, અને સંભાર ટાઈપ જ બનાવવાની આ દાળ. એ જ રીતે બધું બનાવવાનો, મસાલો એ રીતનો જ આવશે. અને ડુંગળી ટમેટાનો વઘાર કરવાનો દાળનો. હા, અને આ છે ને આમાં જો બધો મસાલો હવે કરવાનો છે આમાં. ને એ છે ને આપણે પૂરી જે બનાવશું ને એમાં એ આ ભરવાનું છે ને એની પછી કચોરી બનાવવાની છે. આમાં મસાલો કરવાનો છે, જે રેગ્યુલર આપણે મસાલો કરતા હોય ને એ. સૌથી પહેલા આપણે જે મમ્મીએ કીધું માવો એ રેડી કરી છે, એમાં આપણે બટેટા બાફેલા અને વટાણા છે, બે વસ્તુ જે બાફીને રેડી કર્યું છે, એનો આખો છુંદો કરી નાખ્યો છે. અને એમાં ઉપરથી શું નાખ્યું? મરચું નાખ્યું કાશ્મીરી, પછી ધાણા જીરું, પછી હળદર. ઓકે. પછી નિમક. નમક તમે સ્વાદ અનુસાર નાખી શકો. સ્વાદ અનુસાર નમક. પછી આ લેમન. ઓકે, આવી ગયું આપણું લીંબુ. પછી ખાંડ. થોડીક ગળાશ આવે. પછી આ તમે મસાલો કાંઈ પણ એવો હોય ને, આ કિચન કિંગ મસાલો છે એ તમે થોડોક નાખવાનો. આપણે કિચન કિંગ મસાલો એવરેસ્ટનો જે આવે છે, બધાયમાં ચાલે. બધાયમાં ચાલે. હા, હવે આપણે પ્રોપર રીતે આ છુંદો કર્યો છે અને મિક્સ કરી દઈએ.
આ રીતે હમ પ્રોપર મિક્સ કરતો જવાનો, સાવ પરફેક્ટ મિક્સ ના થાય ત્યાં સુધી. મેઇન વસ્તુ આમાં છે બટેટા ને વટાણા. આ બે બટેટા વધારે. બરાબર છે. એમાં વટાણા પછી કઈ પેલા પ્રોસેસ થોડોક કલાક પેલા કઈ કરવાની કે કઈ નહીં? વટાણા, હા, વટાણા લીલા હોય ને તો એ બાફી નાખવાના, ને તમારે સૂકા હોય ને તો પલાળી રાખવા પડે પેલા. બરોબર છે. આપણે લીલા હતા એટલે વાંધો તો ના, સીધા બાફવાના છે. બાફવાના જ હતા. સૂકા હોય ને તો તમારે રાત્રે પલાળી દેવા પડે. થઈ ગયો આ મસાલો તૈયાર. હવે આ પૂરી વળીને એમાં ભરવાનું છે. બરોબર. હા, હવે છે ને દાળ વઘારી લઈએ આપણે. હવે આપણે દાળ પ્રિપેર કરી છે. પેલા તેલ નાખ્યું ને? હા, તેલ થોડું ગરમ થાય ને એટલે રાઈ જીરું. ઓકે. આપણે રાઈ જીરું એડ કરી દઈએ. પછી આ લીમડો ને ઓકે, લીમડો ને બાદિયા. જે કહેવાય ને કે વઘાર માટે સૌથી વધુ ઉપયોગમાં આવતી વસ્તુ એ બધી આ ડુંગળી ટમેટા. ચલાવી દેવાનું. આપણે વઘાર તૈયાર થઈ જાય. થોડીક વાર ચડવા દેવાનું. બરોબર. પછી એમાં દાળ નાખવાની, આપણે જે દાળ કરી છે ને. વઘાર ઓલમોસ્ટ થવા આવ્યો છે. દાળ છે એમાં બધા મસાલા કરી લીધા છે મેં. એમાં આપણે જે રેગ્યુલર કરતા હોય ને એ જ રીતે ધાણા, જીરું, મીઠું, હળદર, લીંબુ, ખાંડ એ બધું કરી નાખ્યું છે. દાળમાં બે દાળ, મગની દાળ ને તુવેરની દાળ વધારે, મગની દાળ થોડીક. હા, અને એ રીતે સ્ટાર્ટિંગ જે પ્રિપેરેશન દાળની સંભારની હોય કરી. હા, એ જ રીતે બસ આ એ મસાલો કરીને ઉકાળી લીધી છે અને હવે વઘાર કરવાનો છે. બરોબર. હવે આપણે દાળ એડ કરી છે ને? હા, જે આપણે વઘાર કર્યો હતો એમાં દાળ એડ કરી દીધી. થોડુંક પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. હા, અને ઉકાળવા દેવાની થોડીક વાર. ઉકાળવા દેવાની. દાળની પ્રોસેસ તો બહુ ઈઝી છે, જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ. હા, સંભાર જે કરી છે ને ઈડલી સંભારનો સંભાર એ રીતની છે, એ જ રીતની કરવાની. અંદર તમારે બીજા કઈ વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. ગાજર ને એવું પણ નાખી શકાય આમાં. હા, મેં આપણે પોટેટો જ ખાલી નાખ્યું છે, ગાજર નહોતા ને એટલે, ને ડુંગળી ટમેટાથી વઘાર કર્યો. બરોબર. આજે અમારે ગાજર ઘરમાં નહોતા પડ્યા. તમે જનરલી ગાજર ને પોટેટો બે વસ્તુ નાખી શકો છો, જે તમને ફાવે એમાં નાખી શકો એવી રીતે. અહીંયા આપણી દાળ ઉકળી ગઈ છે, બરોબર ને? બરાબર ઉકળી આ ગઈ રીતે છે. થાય ને ત્યાં સુધી રાહ જોવાની. હવે આપણે નેક્સ્ટ પ્રોસીજર છે કચોરી બનાવવાની, તમારી સાથે શેર કરી. કેવી રીતે બનાવવાની છે બતાવી દઈ તમને. હવે આપણે કચોરી કેવી રીતે બને છે એ મમ્મી દેખાડે છે. પેલા તો આવી રીતના જે તમારે વણવાની ને જે હાથેથી કે વેલણથી કઈ રીતે હોય ને, વેલણ ઓલી પૂરી બનાવીને આપણે એમ જ બનાવવાની છે. બરોબર. રેગ્યુલર પૂરી બનાવતા હા, એમ જ બનાવવાની. સાઈઝ આપણે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે રાખી શકીએ. એમાં મીડિયમ સાઈઝ રાખીએ. હા, મીડિયમ. હા, રેગ્યુલર જે પૂરી શાક બનાવતા હોય અથવા તો રસ પૂરી સાથે જે પૂરી આપણે રેગ્યુલર બરાબર છે, એ જ રીતના આખું પેલા વણી લેવાનું. પૂરી વણી લેવાની. પછી જે લાસ્ટમાં સ્ટફિંગ ભરીને જે એને વાળવાની સ્ટાઈલ છે ને, એ ખાસ જોવાની છે, એ થોડીક અલગ છે. પેલા પૂરી વણાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરી. હવે સ્ટફિંગ જે આપણે બટેટા, વટાણા અને બીજું બધું મસાલો નાખીને રેડી કર્યું હતું એ એડ કરી દીધું છે. હવે જો આ રીતે
આ રીતે રેડી કરવાનું. હમ. આ સમથિંગ લાઈક ઓલા લડ્ડુ આવે, હા મોદક. મોદક, બરાબર છે. આખો શેપ એના જેવો તમારે રેડી કરવાનો રહેશે. પછી ઉપરથી દબાઈ દેવાનું. હા પછી આવી રીતે પછી આવી રીતે રાઉન્ડ શેપ કરી રાઉન્ડ નાખવાનું. શેપ કરી નાખવાનું. કરવાનું. આપણે એકવાર જે વણ્યું હા. છે એ દેખાડી દઈએ. આ રીતની આખી થાશે. હજી એક મમ્મી વણે છે, હા. હજી એકવાર આપણે દેખાડી દઈએ. કદાચ મમ્મીનો હાથ વચ્ચે આવ્યો હોય હા. તો આપણે પાછી એકવાર દેખાડી દઈએ. એક બે વાર વણશો એટલે આવડી જશે. ઈઝી છે સાવા. વણવાની પ્રોસેસ તો કઈ છે નહીં, જે છેલ્લે વાળવાની છે ને ઈ જ છે. હવે જો આપણે સ્ટફિંગ એડ કરી દઈએ છીએ. હવે જે પાછું વાળવાનું છે એ દેખાડી દઈએ. સ્ટફિંગની ક્વોન્ટિટી જોઈ લેજો. જે રીતે આ રીતે હવે બધી સાઈડથી આવી રીતના વાળતું જવાનું, પકડતું જવાનું એક બીજા હાથથી, અને આવી રીતના ભેગું કરતું જવાનું. યસ. આખો મોદક શેપ બની જાય ત્યાં સુધી સહેજ આવી રીતના વાળતું જવાનું. એટલે આમ સરખું વાળવું પડે, ખુલે નહીં ને. ખુલે નહીં. યસ. આમાં મેં નહીં જાય પછી અંદરનું સ્ટફિંગ ખુલી ન જાય. પછી ઉપરથી આવી રીતના તમે એને બંધ કરી દેવાનું. એટલે શું અંદરથી સ્ટફિંગ ફ્રાય કરતી વખતે સ્પેશિયલી ના નીકળે. ના ખુલે નહીં. ચાલો, તો આ રેડી થઈ ગયું છે. હવે મમ્મી બધી રેડી કરી દે. લાસ્ટમાં ફ્રાય કરી ત્યારે બતાવી. તો આપણી લાસ્ટ પ્રોસીજર જે આપણી વણાઈ જાય કચોરી, પછી એને ફ્રાય કરવાની. હા, આપણે અહીંયા ફ્રાય થાય છે. અને કચોરી થોડીક લાલ થાય ને ત્યાં સુધી ફ્રાય કરે એટલે ખાવાની જે આવે મજા આવે. ધીમા તાપે કરવાની, એટલે ઉપરથી કડક થાય. કડક થાય, લાલ થાય ને ત્યાં સુધી થોડીક એને ફ્રાય કરવાની. એટલે આખી રેસીપી તમારી સાથે શેર કરી છે. તૈયાર કરીને થાય એટલે આપણે તમને પ્લેટમાં બી રાખીને આખી રેસીપી બતાવશું. રેસીપી શું તૈયાર થયેલી આઈટમ બતાવશું. અને આ ફૂડ આઈટમ બરોબર જે તમારી સાથે રેસીપી અમે શેર કરી, તમને કેવી લાગી એ બી કોમેન્ટમાં જરૂર કહેજો. અને જે બી આ રેસીપી જોઈને આઈટમ ઘરે બનાવે અને બનાવ્યા પછી ખાઈને ટેસ્ટ કરીને બી કહેજો કેવી લાગી. કોઈ બનાવતા હોય તો પણ કહેજો તમે કઈ રીતે બનાવો છો, એમ અમને જાણવા મળે. આપણે દર વખતે કઈ છીએ અમે બનાવી મેથડમાં કઈ ભૂલચૂક હોય અથવા તો તમારા સજેશન હોય, તમે કોઈ નવી રીતે બનાવતા હોય અથવા તો કોઈ એમાં નાખાતી વસ્તુ બાકી રહી ગઈ હોય તો એ બી અમારી સાથે શેર કરજો. ચાલો, તો કચોરી થઈ ગઈ છે રેડી. એમના પ્લેટમાં આવી જાય એટલે દાળ ને કચોરી બે દેખાડી દઉં. તો દાળ કચોરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. આ છે આપણી કચોરી, આ છે દાળ, આરે લીધી છે છાશ, કેરી અને ફ્રેમ્સ. બરાબર છે. હવે દાળ કચોરીની ખાવાની રીત કઈ રીતના હોય છે એ તમને થોડીક દેખાડી દઉં. આવી રીતે કચોરીના નાના નાના પીસ કરી પછી તમે ઉપરથી દાળ એડ કરી દેવાની. બરાબર છે. જેટલો તમને મજા આવે એવી રીતના દાળ એડ કરી દેવાય. પછી એને પ્રોપર રીતે મિક્સ કરી પછી ખાવાની. ઉપરથી તમે લસણની ચટણીની તમને વધારે સ્પાઇસી ખાવું હોય તો તમે કરી શકો છો. બાકી રેગ્યુલર સ્પાઇસી ખાતા હોય તો અંદર આપણે ચાટ મસાલો શું એવરેસ્ટનો મસાલોની બધું નાખેલું જ છે. બરાબર છે. એટલે થોડુંક એનું તીખાશ ને ટેસ્ટ ચટાકેદાર આવી જ ગયો છે. ચાલો, તો હવે એન્જોય કરી દાળ કચોરી. તો અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને આજે જે જીઓ માર્ટમાં વેજીટેબલ્સ અને બીજી દાળ ને કઠોળ ને એવું લેવા જવાનું હતું તો એ સવારના મેળ ન પડ્યો એટલે અત્યારે ગયા હતા ને જસ્ટ લઈને આવ્યા. બધું મમ્મી અત્યારે અલગ પાડે છે. થઈ ગયું ને બધું લેવાઈ ગયું ને? હા, લેવાઈ ગયો બધું. અઠવાડિયું થાય તો શાક તો લેવાનું જ હોય. અહીંયા આવતું નથી ને, આપણે શાક વાળા આવતા નથી એટલે લેવા જવું જ પડે. અઠવાડિયું થાય, એક અઠવાડિયું હાલશે શાક. હવે લઈ આવ્યા એટલે બીજી કઈ વસ્તુ લેવાની હોય ખાંડ છે, આ તો બટેટા છે ને દાળ લીધી ને અહીંયા પેલું છે દાળ લીધી ને એવું બધું લીધું જાય એટલે પછી લેવાનું નીકળે. સિંગદાણા બધું, સિંગદાણા રહ્યા, ટમેટા છે, પછી એક ઓલું શું ભીંડો છે, ફણસી ભીંડો ને અહીંયા પડ્યું છે, કેરી છે ને મેગી છે, મેગી કાચી કેરી એક લીધી, મેગી ટોસ છે આવડા. ટોસ
થાય એટલે પછી અહીંયાથી બધું એકાર મેળ પડી જાય એમ. હા પછી જાતા એટલે હા. કઈક બીજી વસ્તુ અહીંયાથી લેવાની નીકળે છે. વધારે મોટી વસ્તુ વધારે લેવાનું હોય તો આપણે ઓનલાઈન જ મગાવી લઈ છે. આ તો શાક લેવું હોય એટલે એમ કે અહીંયા જવાનું એમ. સાચી હા શાક હવે પછી આ જોયા વગર આવે કેવું આવે હજી ખ્યાલ નથી એમ એટલે લઈ આવ્યા. અઠવાડિયું નીકળી જશે પાછું શાકમાં. સાચી વાત છે. અને ખાઈ લીધી એક પ્લેટ પાણીપુરી રવિવાર હોય એટલે ખાવાની ઈચ્છા થાય. જાય એટલે બીજું કાંઈ નહીં પણ પાણીપુરીની ઈચ્છા થાય. સારું. હા. તો અત્યારે હું ઉપર આવ્યો અને મમ્મી કરે છે ઇસ્ત્રી. કીધું શું છે કે સેટરડે સન્ડે હોય ને એટલે એ ઇસ્ત્રીનું કામ પતાવી દે કારણ કે મંડે અને પાછું ટ્યુઝડે ને કપડાં પહેરવાના હોય બરોબર છે એટલે જોતા હોય ફોર્મલ પહેરવાના હોય કપડાં પહેરવાના હોય ને એટલે હા લગ્ન શું છે કે એમાં નથી ને તો થોડીક ડ્યુટી ઓછી હોય હા પણ એ નથી એટલે બધી ડ્યુટી એટલે ઈ રસોઈ કર ઈ ઇસ્ત્રી કરે ને હું રસોઈ કરું. હા આજે રસોઈ કરી જમીન પછી હું કરવા એ બેઠી. ડ્યુટી મમ્મીને ભાગે હા કાંઈ વાંધો નહીં થઈ જાય. હમ 4-5 જોડી છે. બરાબર 4-5 જોડી છે ને થઈ જશે હમણાં. હમ ગુરુવાર સુધી તારા ફોર્મલ પહેરવાના હોય ને હા, કપડાં. બરોબર છે. હા એટલે કરી નાખવા પડે તો એ સંજાદી શાંતિ રહે પછી. સાચી વાત છે. હા એટલે અત્યારે ભેગા થઈ ગયા હતા ને તો મેં લાવ કરી લઉં એમ. કપડાં અત્યારે ફ્રી થઈ ને તો થઈ ગયા ને ઓલમોસ્ટ તો હા થાય છે હજી થાય છે. બાકી હશે શર્ટ બાકી છે શર્ટ બાકી. બાકી છે હજી. પેન્ટ ને કરું છું હજી. હમ. અત્યારે સોમથી ગુરુ ફોર્મલ હોય એટલે રોજ એક જોડી તો જોડી નીકળે જોતા છે. હોય એક એટલે હા કરી જ લેવા કરી જ લેવા પડે એમ. પછી ત્યારે સવારમાં ટાઈમ ન હોય એમ. હમ, અત્યારે સાચી વાત. હા એટલે અત્યારે કરી લઈ. ફ્રી છે ને જમીન ફ્રી થઈ ગયા ને તો કરી લઈએ એમ. હમ. થઈ જશે હમણાં. પતાવી. હા ચાલો. તો બસ જો મમ્મી અત્યારે એનું કામ ઇસ્ત્રીનું કામ પતાવે છે. આપણે આપણું બીજું કામ થોડું ઘણું પેન્ડિંગ છે એ પતાવી લઈ. પછી ઓલમોસ્ટ અત્યારે 10 તો 10:30 જેવું તો થઈ ગયું છે. પછી શું છે થોડીક વારમાં સુવાનો ટાઈમ થઈ જશે તો ફટાફટ પતાવીને આપણે સૂઈ જાય એટલે કાલ સવારના પાછા રાબેતા મુજબ ઓફિસ જવાનું થશે. મેં ગઈકાલે જ કીધું એમ શનિ રવિ ક્યાં પૂરા થઈ ગયા કંઈ ખબર પડી ના. કાંઈ વાંધો નહીં પાછા આવી જશે શનિ રવિ. ફટાફટ આવે ફટાફટ જાય. ચાલો મળીએ નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજે તમારી સાથે જે રેસીપી શેર કરી છે ગઈકાલે સાબુદાણાની ખીચડીની રેસીપી શેર કરી હતી એ કોઈ ન જોયું તો જોઈ લેજો. અને આજના વિડીયોમાં જે દાળ કચોરીની રેસીપી એ બી ખાસ જોજો અને ઘરે બનાવવાની ટ્રાય કરજો. ને તમે બનાવી હોય તો તમને ટેસ્ટમાં કેવી લાગે છે ને આપણી રેસીપી પછી કોઈ બનાવે તો એને ટેસ્ટમાં કેવી લાગે છે એ બી તમે કહેજો. અને એ સિવાય કોઈને કોઈ રેસીપી એવું હોય કે ભાઈ આની રેસીપી શેર કરો તો એ કોમેન્ટમાં શેર કરજો. આપને જો અનુકૂળ હશે તો 100% અમે શેર કરશી જ. મોસ્ટલી કરશી જ. તમે કહેજો. બહુ અઘરી આઈટમ નહીં હોય તો મોસ્ટલી આઈટમ આપણે બધા રેગ્યુલર બનાવતા જ હોય છે. પણ એવી કોઈક આઈટમ હોય કે જે આપણે પોસિબલ ના થાય તો નહીં બનાવી બાકી કહેજો. બરાબર. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.